હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરેકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊનની સૂયાની મદદથી આપણે આ આઈસ્ક્રીમનો કોન બનાવવાનો છે. તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો ચાલો આપણે આઈસ્ક્રીમનો કોન બનાવીએ. એના માટે મેજિક રિંગ બનાવવાની છે પહેલાં, પછી એક સાંકળી લેવાની છે, ત્યાર પછી મેજિક રિંગની અંદર 8 આપણે સિંગલ પાસા લેવાના છે. 2 3 4 5 6 7 અને 8. 8 પાસા લેવાઈ ગયા પછી મેજિક રિંગને ખેંચી લેવાની છે અને આ આપણો પહેલો જે લૂપ પાસો હતો એમની સાથે સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. આપણે આ ઊન સાથે લઈ લેશું નીચે. ત્યાર પછી એક સાંકળી લઈ જ્યાં આપણે સ્લીપ ટીચથી જોડ્યું છે એની એ જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. નેક્સ્ટમાં પણ 2 વાર, ત્યાંથી નેક્સ્ટમાં 2 વાર, દરેકમાં 2 પાસા બનાવતા આપણી પાસે 8 છે એટલે હવે આપણી પાસે 16 બની જશે. તો દરેકમાં ડબલ પાસા બનાવી રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. ત્યાર પછી આપણે આને પહેલા પાસા સાથે જોઈન્ટ કરી દઈશું. હવે જ્યાં જોઈન્ટ કરવું છે ત્યાં આપણે 1 વાર બનાવીશું. ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં 1 વાર, નેક્સ્ટમાં 2 વાર. એકમાં 1 વખત બનાવવાનો છે પાસો અને એકમાં 2 વખત બનાવવાનો છે. 1, નેક્સ્ટમાં 2 વાર, 1 વાર, 2 વાર, 1. આવી રીતે રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. એકમાં 1 વાર લેવાનો છે, એકમાં 2 વાર લેવાનો છે. આપણો આ ત્રીજો રાઉન્ડ છે, 1 2 અને ત્રીજો રાઉન્ડ છે એ આપણો 24નો બન્યો છે. પહેલો છે 8નો હતો, બીજો 16નો અને ત્રીજો 24નો છે. પહેલાં પાસા સાથે જોડી દેવાનું છે સ્લીપ ટીચથી અને એક સાંકળી લઈ ત્યાં ને ત્યાં આપણે એક પાસો લઈ લઈશું, નાનો સિંગલ પાસો. પછી ત્યાર પછી 2. હવે આ રાઉન્ડમાં છે આપણે એક પણ પાસો વધારવાનો નથી, દરેકમાં સિંગલ પાસો એક એક લેતો જવાનો છે. ચોવીસની ઉપર આપણે બીજા 24 બનાવવાના છે. તો આવી રીતે આપણે 4 5 6 અને 7 રાઉન્ડ સુધી આવી રીતે કમ્પ્લીટ કરી લઈએ. આ ચોથો રાઉન્ડ છે, એના પછી આપણે બીજા 3 રાઉન્ડ બનાવવાના છે 24 પાસાની સાથે. તો આપણે 7 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ. આપણે 7 રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયા છે. 1 2 3 4 5 6 અને 7. 7 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયા આપણે જોઈન્ટ કરી દેવાનો છે. જોઈન્ટ કર્યા પછી આપણે હવે અહીંયા આગળનો લૂપ જ લેવાનો છે. આ 2 લૂપ છે, એક આ અને એક આ. તો આપણે અહીંયા આગળનો લૂપ લઈ અને એની કિનારી બનાવીશું. આ તમે આ કિનારી જોવો છો એ કિનારી બનાવવાની છે. હવે આપણે એના માટે આપણે ઉપરનો લૂપ જ લેવાનો છે. એક સાંકળી લઈ લે પહેલાં અને આ ઉપરનો લૂપ એક લઈ અને એક સાદો પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા બનાવવાનો છે. હાફ ડબલ ક્રોશિયા બની ગયા પછી એના એ જ લૂપની અંદર આખો પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો બનાવવાનો છે અને પાસો બનાવ્યો એમાં ને એમાં પાછું આપણે હાફ ડબલ ક્રોશિયા બનાવવાનો છે અને નેક્સ્ટમાં સાદો પાસો બનાવી લેવાનો છે.
સાદો પાસો બની જાય પછી સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો, એનાથી નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, એના જ લૂપમાં સાદો પાસો, નેક્સ્ટમાં પાસો અને હાફ ડબલ ક્રોશિયા, એનાથી નેક્સ્ટમાં સિંગલ પાસો અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું. ત્યાર પછી આપણે 4 લૂપમાં આ પેટર્ન બનાવવાની છે, 4 લૂપમાં. તો પહેલા લૂપમાં આપણે સિંગલ પાસો બનાવ્યો છે, નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, એના જ લૂપમાં પાસો. આપણા 2 લૂપ થઈ ગયા. હવે ત્રીજા લૂપની અંદર આપણે પાસો બનાવી લઈએ પહેલાં, પછી એના જ લૂપમાં હાફ ડબલ ક્રોશિયા, નેક્સ્ટમાં ચોથા લૂપમાં પાસો અને સ્લીપ સ્ટીચ. 3 પેટર્ન બની છે. હજુ આપણી આવી 3 પેટર્ન બનશે. પાસો, નેક્સ્ટ આખો લૂપ લેવાનો નથી, આપણે ઉપરનો એક જ લૂપ લેવાનો છે. નીચે આપણી પાસે આવી રીતે લૂપ રહેવા જોઈએ, કેમ કે આપણે આ જે વર્ક છે એ નીચેના લૂપમાં કરવાનું છે. ઉપરના લૂપમાં પાસો, હાફ ડબલ ક્રોશિયા, પાસો લેવાનો છે. ત્યાર પછી હાફ ડબલ ક્રોશિયા, પાસો લઈ સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. તો હજુ એ 2 વાર આપણે પેટર્ન બનાવવાની છે, તો બનાવી લઈએ. તો આપણું આ છે પેટર્ન પૂરી થઈ ગઈ છે. હવે એને આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેશું અને આટલી ઊન રાખી એમને લઈ લઈશું. આ તો પણ ચાલશે. બ્રાઉન કલર આપણે સ્ટાર્ટ કરી દઈએ. હવે જે વર્ક કરવાનું છે આપણે એ નીચેના લૂપમાં કરવાનું છે. આપણે એક સાંકળી લઈને આને કટ કરી લઈએ અને આ ઊન છે આપણે નીચેના ભાગમાં જવા દઈશું. હવે આપણે અહીંયાથી વર્ક સ્ટાર્ટ કરવાનું છે. એક જોઈન્ટ કર્યું છે નીચેના લૂપમાં, એક સાંકળી લઈ અને દરેકમાં આપણે એક પાસો બનાવતા જઈશું. દરેકમાં એક પાસો લઈ લઈએ. 2, આપણી પાસે 24 પાસા થવા જોઈએ. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. 24 પાસા બની ગયા પછી આની સાથે આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી બીજો રાઉન્ડ છે, જે સ્લીપ સ્ટીચ કર્યું છે ત્યાં જ આપણે એકવાર બનાવી લઈશું પાસો. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર, ત્યાર પછી નેક્સ્ટ અને એના પછીના નેક્સ્ટ, 2માંથી આપણે એક પાસો બનાવવાનો છે. એક, 2 વાર એક બનાવવાનો છે. ત્યાર પછી ત્રીજો અને ચોથો છે
એ બેમાંથી આપણે એક પાસો બનાવીશું, એકસાથે કાઢી લેશું. ત્યાર પછી જુઓ તમે, આ 1 2 ત્રીજામાંથી લૂપ કાઢ્યો છે, પછી બહાર કાઢવાનું નથી, અને ચોથામાં પણ એવી જ રીતે 1 2 3 અને 4નો 1 1 2 3 અને 4નો 1, ત્યાર પછી 1 2 3 અને 4નો 1, અને અહીંયા આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે ત્યાંથી જ આપણે પાસા લેવાની સ્ટાર્ટ કરી દઈએ. દરેકમાં એક એક પાસો બનાવતો જવાનો છે. આમાં હવે વધારવા ઘટાડવાનો નથી. અઢારનો જ રાઉન્ડ બનાવવાનો છે. તો આપણે 18નો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. આપણા 3 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે 18 પાસા છે. તો ચોથો અને પાંચમો પણ આપણે 18 પાસાવાળો બનાવી લઈએ. એમાં વધારવા ઘટાડવાના નથી. તો આપણે ચોથો પાંચમો 2 રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. આપણા 5 રાઉન્ડ બની ગયા છે, અને એને હવે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી એક સાંકળી લઈ પહેલામાં છે એકવાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી બીજું અને ત્રીજાનો આપણે ભેગો મળીને એક બનાવવાનો છે. ત્યાર પછી એકવાર નેક્સ્ટ અને એના નેક્સ્ટથી બંનેનો એક બનાવવાનો છે. એકમાં એકવાર અને બીજો અને ત્રીજો છે એ આપણે ભેગો બનાવીશું. એક બીજો અને ત્રીજો છે એ ભેગો બનાવીશું. એક બીજો અને ત્રીજો ભેગો. તો આપણા છઠ્ઠા રાઉન્ડના અંતે આપણી પાસે 12 પાસા બન્યા છે. જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે આમાં કોટન નાખવાનું છે. કોટન છે આપણે નાખી દઈએ એમાં વ્યવસ્થિત. ઉપરના ભાગમાં આપણો છઠ્ઠો રાઉન્ડ 12 પાસાનો બન્યો છે. ત્યાર પછી આપણે 7મો 8મો અને 9 3 રાઉન્ડ છે એ પણ આપણે 12 પાસાના જ બનાવવાના છે. ક્યાંય વધારવાનો નથી અને ઘટાડવાનો પણ નથી. તો આપણે 7 8 9 રાઉન્ડ બનાવી લઈએ. તમારે પાસા છે ગણતા જવાના છે, જેથી વધારે ઓછા થાય નહીં. દરેકમાં એક એક લઈ 7મો 8મો અને 9મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. 9 રાઉન્ડ છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી આપણે હવે દરેકમાં 2માંથી એક જ કરવાનું છે. આપણી પાસે 12 પાસા હતા, હવે એમાંથી આપણે ડાયરેક્ટ 6 કરવાના છે. એટલે પહેલો બીજો 1, ત્યાર પછી નેક્સ્ટ 2 લઈ અને એનો એક પાસો બનાવવાનો છે. ત્યાર પછીના નેક્સ્ટમાંથી એક પાસો બનાવવાનો છે. નેક્સ્ટ 2 લેવાના છે અને એક પાસો બનાવવાનો છે. નેક્સ્ટ સ્લીપ ટીચથી
જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી હજી એક રાઉન્ડ છે આપણે 6 પાસાનો જ બનાવવાનો છે. 1 2 3 4 5 અને 6 રાઉન્ડ બની જાય પછી આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેશું. હવે આપણી પાસે હજી આટલામાં જે કોટન નાખવાનું બાકી છે એ આપણે નાખી દઈએ. તો આપણો આઈસ્ક્રીમનો કોન છે એ કમ્પ્લીટ બની ગયો છે. હવે આપણે લાંબી ઊન રાખી અને કટ કરી લેવાનું છે. હવે આને આપણે સોય અને ઊનની મદદથી જોઈન્ટ કરી લેશું. આપણું આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને અહીંયા આગળ લઈ અને અહીંયા ત્યાં ઘુમાવી નોટ લગાવી દેવાની છે. બચેલી ઊનને આપણે કટ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે આ હિસ્સો બનાવવાનો છે. ત્યાર પછી આ કલરની ઊન લઈ લીધી છે મેં, અહીંયા એક ગાંઠ લગાવી દીધી છે. હવે નીચેના ભાગેથી આપણે અહીંયા ઉપર ગાંઠ છે એને નીચે આપણે જવા દઈશું. એકવાર હજી આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી લઈએ. આ છે એને એની સામેની બાજુ સુધી લઈ જવાનું છે. સામેની બાજુ એટલે આ થશે. ત્યાંથી પછી સીધું અહીંયા નીકાળી લેવાનું છે. અહીંયાથી એની અહીંયા બાજુ લઈ જવાનું છે. હવે અહીંયાથી અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા નીચે અહીંયા ત્યાં ઊન ઘુમાવી લેવાનું છે અને એની ગાંઠ લાગી જશે.
તો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમનો કોન છે એ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.